રિયલમાં સાક્ષાત એમ કહેવાય કે દર્શન થઈ ગયા અને ઓડિયન્સમાં પણ શાયદ પગ બધાના ચાલુ પડી ગયા હતા એમ. બરાબર, તો એકવાર જોરદાર તાલીઓ વાગવી જ જોઈએ. એક યોગા થવો જોઈએ જોડે જોડે, શરીર સારું રહે. હાથ ઉપર, એક એક દો, એક દો ત્રણ. ગુડ, સુપર. અને હવે ફરીથી એક થોડો નાનો વિરામ છે, જેમાં આપણે શાળાના જે વિદ્યાર્થીઓ છે, જે ટોપરો છે 4 ધોરણથી લઈને 8 ધોરણ સુધી, કે જે સતત મહેનત કરે છે અને એમના માટે સંસ્થા ખૂબ જ વિદ્યાર્થીઓને આવકારે છે, તો હું પ્રથમ વિદ્યાર્થીઓને બોલાવું છું જે 4 થી 8માં પ્રથમ નંબર ઉપર રહ્યા છે. પટેલ જલ ભાવેશ કુમાર, રૂપા રેલિયા આર્ય અલ્પેશ કુમાર, પટેલ કુશ પરેશભાઈ, સુથાર સ્વરા નિકુંજભાઈ, પટેલ રિયાબેન કીર્તિકુમાર ઝડપથી સ્ટેજ પર આવે. અને તેમને ઇનામ આપવા માટે મારા એવા મિત્ર ખાસ, જેને હું ગુરુ જ કહું છું, ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ નમઃ. આરટી સર એટલે કે ડૉક્ટર રાજેશભાઈ પટેલ. જોરદાર તાલીઓ થવી જોઈએ. મારા ગુરુ છે, તાલી વાગવી જોઈએ. કહીએ તો પોતે ડૉક્ટર છે, શિક્ષણનો આત્મા છે અને શિક્ષણનો જે જીવ છે રાજેશ પટેલ છે. અને કહેવાય છે કે આપણી ક્રિએટિવ સ્કૂલની અંદર સંચાલન તરીકે કામ કરે છે, વીઆઈપીનો એક ભાગ છે. તો રાજેશભાઈ પટેલ સર સ્ટેજ પર આવે અને વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરે. તાલી વાગવી જોઈએ હો. ગુજરાતી હોય અને પાછો પડે નહીં કે ના મોરો પડે. ફરીથી હું જે ટોપર છે એ વિદ્યાર્થીઓ પહેલાં આગળ આવે, સેકન્ડવાળા પછી આવે. જેલ ધોરણ 4 જલ આગળ આવી જાઓ બેટા. આર્યા આગળ આવી જાઓ. કુશ સ્વરા અને રિયાબેન. રાજેશભાઈ ટ્રોફી આપીને એમને સન્માનિત કરે. તાલી વાગવી જ જોઈએ. મારા ખાસ મિત્ર અને ગુરુ એવા સરને માઇક આપું છું, જે 2 શબ્દો જણાવે. ખાસ ગુડ ઇવનિંગ. અને એક વખત જગ્યા ઉપર આપણે ખાલી પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જઈશું 1 સેકન્ડ માટે. બધા 1 સેકન્ડ માટે, બધા 1 સેકન્ડ માટે ઊભા થઈ જઈશું. અને ખરેખર આ 2 મિનિટ સાંભળો કે ઘણા બધા વ્યવસાયો છે, ઘણા બધા એવા નફાના કેન્દ્રો છે કે જ્યાં પૈસા કમાવી શકાય, પણ આ બાજુ વસ્તુને એક બાજુ રાખી અને સફરજન વેચતી વખતે એવી ભાવના રાખી કે આ સફરજન જ્યારે હું વેચું ત્યારે દર્દી સારો થઈ જાય, એવી ભાવના સાથે બાબુ કાકા માટે એકવાર તાળી કે 5000 બાળકોને ભણાવે છે. ઘણા વ્યવસાય છે પણ 5000 બાળકોનું એ જીવન તારે છે. અને હું પ્રોટોકોલમાં મારું આજ ભાષણ નથી એટલે અહીંયા હું મારી વાણીને વિરામ આપું. જય હિન્દ. જોરદાર. 4 થી 8 સેકન્ડ નંબર માટે પ્રજાપતિ ક્યારા, અલ્પેશ કુમાર, પટેલ ઝલક, પરેશભાઈ,
શેરલી, મનીષ કુમાર, શ્રેયા, જિગ્નેશભાઈ અને મહેક. એકવાર એમના માટે જોરદાર તાલીઓ તો થવી જ જોઈએ. અને એમને ઇનામ આપવા માટે લવલેશભાઈ, જે 2008થી આપણી સંસ્થા સાથે જોડાયેલા છે અને કહેવાય કે શાળાના પાયારૂપ એ પણ ઘણું બધું શાળાને યોગદાન આપ્યું છે. શાળાને મજબૂત બનાવી, વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવું. તો સર માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય.